ભોળાનાથના દર્શન કરી લે. અને હવે દક્ષુભાઈના શનિવાર છે એટલે 7 વાગે જાય છે નિશાળે. હું મૂકવા જાઉં છું. હા આપશે તે નિશાળ શું કરાવે ગુલાબમાં? શું કરે? જય માતાજી બધાને, કેમ છો? મજામાં થશો. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ સવારમાં વહેલા કેમ બ્લોગ સ્ટાર્ટિંગ થઈ ગયો છે. અને દક્ષુભાઈને સ્કૂલે મૂકવા જવાનું છે. દક્ષુભાઈ ઊંધા હાલતા હતા. હા કરસ આજ તો 7:30 મૂકવા જવાનો ભાઈને. કા ભાઈ પછી 11 વાગે છૂટી જશે. હા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો દક્ષુભાઈ નિશાળ આવી ગઈ અને હવે 7:30 છે અને 7:30 પગી ગયા. અને આ બધા જો વંડી ઉપર ઊભા છે. જો હજી સાફ સફાઈ બાકી છે. અને છોકરા જો હજી બાકી છે 7:30 સાફ સફાઈ. અને સાહેબ બધાને પેપર આપે છે કાંક સાફ સફાઈ કરવા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ને હવે ઘરે જઈને પછી બતાવું. જો રાંધવાની તૈયારી થઈ ગઈ છે. રીંગણાનું શાક મને મરચાં મૂકી દીધા. અને અમે બપોરે ખાઈને નવરા થઈ ગયા હતા, પાછો સૂઈ ગયા હતા. માસીની આવી ગયા છે. જો કાલે શ્રીમતમાં જવાનું છે દીદીના. હોય તો 2-3 દી આવ્યા છે. ખરીદી કરવા જવું તું એટલે. કા ભાઈ ખરીદી કરવા જવું તું ને? તે બાય તેડાઈ લીધા. ના માસીની જો પાછા અમારો બ્લોગ જોવે. આમ તડકો આવે એ ફળિયામાં બેઠા છે. એમાં પછી કન્ટિન્યુ રહેજો. અને હવે કાલે નવો શ્રીમતનો વ્લોગ જોવાની મજા આવશે તમને. કાલે બતાવશું. ને આજ તો આ ફઈની બધા બેઠા છે. પછી વાળું કરે તે બતાવી. દૂધ લેવા જાય છે. બે દૂધ લેવા જાય ને કાલ શ્રીમતમાં જવાનું છે. તો બધાને કેવા જાય છે. પછી ઘરે આવીને તમને બતાવી. કન્ટિન્યુ રહેજો. જો ખાઈ પીને નવરા થઈ ગયા ને દક્ષુની બધા બહાર બેઠા છે. દાદા ને બધા અને ખાઈ પીને લીધું ને નવરા થઈ ગયા. અને અંકિતા વાસણ ઉટક્યા ને મેં પોતું નેવું માર્યું. અને કાલે નવા બ્લોગમાં મળશું. બધાને જય માતાજી. અને કાલ શ્રીમતમાં નણંદના શ્રીમત છે તો બધા આવી જાયજો. અને જય માતાજી. બાય બાય.